રાજકોટના હોમી દસ્તુર માર્ગ પર 4 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલું અંડરપાસ નાણું એન્જિનિયરોની બેદરકારીના કારણે હજુ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું નથી। ચોમાસા દરમિયાન વાહન વ્યવહાર ખોરવાય નહીં તે માટે બનાવવામાં આવેલું આ નાણું 1 મહિનાથી તૈયાર હોવા છતાં પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે બંધ છે। મનપાના એન્જિનિયરોની બુદ્ધિ ક્ષમતા અને નિષ્ણાંત पर सवाल उठी रहा है कारण के अंडरपास बनावती वखते स्टॉर्म वॉटर ड्रेनेजनी व्यवस्था भूली जवामां आवी छे। आ माटे अनेक एजेंसीओनो संपर्क करवामां आव्यो परंतु कोईए टेन्डर भर्युं नहीं। स्थानिकोमां रोष फैलायो छे अने जवाबदार एन्जिनियरोने सस्पेन्ड करवानी मांग उठी छे। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે નાલું બનાવવામાં આવ્યું છે કે વરસાદના પાણી માટે નિકાલ માટે સ્ટ્રોંગ રૂમ બનાવવો જોઈએ, એ આપણા એન્જિનિયરો ભૂલથી એને આવડું નાલું બની ગયું ને હવે એને ભૂલ દેખાણી કે આ નાલામાં આપણે સ્ટ્રોંગ રૂમ બનાવેલો નથી, એટલે હાલ અત્યારે નવા સ્ટ્રોંગ રૂમ માટે ટેન્ડર કરશે અને એ દરમિયાન ચોમાસું વીતી જશે અને અત્યારે જે પાણીની હાલત છે કે આ ચોમાસામાં વરસાદ આવે તો અહીંથી આપણે નીકળી શકીએ એવી